નમસ્કાર ખેડૂત મિત્રો, ખાસ કરીને તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, એક આપણે અગાઉ પણ એક વિડીયો જોયો હતો કે ખેતરમાંથી રોજ હોય, ભૂંડ હોય, મિત્રો રોજ અથવા તો નીલગાય તેમને ભગાડવા માટેનો આપણે દેશી જુગાડ એક આગળ વિડીયો મિત્રો એક મહિનો પહેલા અપલોડ કર્યો હતો। તેની અંદર ઘણા બધા વ્યૂ આવ્યા છે, લગભગ 1,60,000 આજુબાજુ લોકોએ એ વિડીયો જોયો છે। તો તેની અંદર પણ મેં તમને એક ઉપાય બતાવ્યો હતો કે નીલગાય અથવા તો જે ડુક્કર ભૂંડ હોય છે તેમને ભગાડવા માટેનો દેશી જુગાડ। તો દોસ્તો, તેની અંદર ઘણી બધી સફળતા મળી છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને તે ઉપયોગી પણ થયો છે। તે કેવો વિડીયો હતો તે તમને ઉપર આઈ બોક્સની અંદર જોવા મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું તમને લિંક નાખીશ, તેની અંદર તમને જોવા મળી જશે કે ભૂંડ અને નીલગાયને ભગાડવાનો ₹1 ખર્ચ વગરનો જે ઉપાય બતાવ્યો હતો। ઘણા બધા ખેડૂત મિત્રોએ તેનો ઉપયોગ કર્યો છે અને આજે દોસ્તો હું તમારા માટે બીજો એક ઉપાય લઈને આવ્યો છું, જે એક જાણીતા પ્રોફેસર દ્વારા મળેલી માહિતી એક લેખ સ્વરૂપે હતી, એ હું તમને એક વિડીયો સ્વરૂપે દોસ્તો દર્શાવવા જઈ રહ્યો છું। તો ખાસ કરીને ખેડૂત ભાઈઓ, ₹10નો દેશી જુગાડ, જો આ તમે દેશી જુગાડ કરશો તો નીલગાય અથવા તો ડુક્કર જે તમારા ખેતર અને જે તમારા ખેતરની અંદર ઉભેલા પાકને જોવાનું પણ બંધ કરી દેશે। તો દોસ્તો, શું છે આ દેશી જુગાડ તેની માહિતી મેળવવા જઈએ એ પહેલા ખાસ કરીને નવા ખેડૂત મિત્રો જોડાણા હોય તો ખાસ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણે આ ચેનલની અંદર મોટા ભાગે રેશન કાર્ડ હોય, ખેડૂતોને લગતી યોજના હોય, ખેડૂતોને લગતી કોઈ સહાય અથવા તો ખેડૂતનો કોઈ દેશી ઉપાય હોય તેની માહિતી અપલોડ કરતા હોઈએ છીએ। તો ખાસ કરીને આપણી ચેનલમાં મોટા ભાગના ખેડૂત ભાઈઓ જોડાણેલા છે, તો વધુ ને વધુ વિડીયોને શેર કરો જેથી તેમને ઉપયોગી થાય। આપણે એક એવો વિડીયો આજનો છે જેની અંદર હું તમને બતાવવા જઈ રહ્યો છે આ ઉપાય, એક નાનો એવો માત્ર ને માત્ર તમામ ખેડૂતને મળી રહે તેવી વસ્તુ છે, જે દોસ્તો તમારે ખાલી ઉપયોગ કરવાનો છે અને અજમાવવાનું છે। જો તમારા ખેતરની અંદરથી નીલગાય અને ભૂંડ આવવાનું બંધ કરી દે તો દોસ્તો ખાસ વિડીયોની અંદર કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો કે આ પ્રયોગ સફળ છે। તો શરૂઆત કરીએ દોસ્તો આજના આ વિડીયોની। દોસ્તો, તમે પણ તમારા ખેતરમાં નીલગાય ઘૂસી જવાથી પરેશાન છો તો આજે અમે તમારા માટે એક ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ, જેના માટે તમારે માત્ર ને માત્ર ₹10 ખર્ચવા પડશે અને તેના માટે તમારે વધુ મહેનત કરવાની પણ જરૂર નથી। દોસ્તો, તમારા ખેતરની અંદર જો કોઈ પણ ખેડૂત હોય તેમના ખેતરની અંદર આવું જંગલી પ્રાણી ઘૂસી જાય તો તે હેરાન થતા હોય છે। તો તમારા માટે એક ઘરેલું ઉપાય છે અને માત્ર ને માત્ર ₹10નો ખર્ચ કરવો પડશે, જાજી મહેનત પણ નહીં કરવી પડે। તો શું છે આ ઉપાય તેની આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। ખેતીની અંદર ટેકનોલોજીના વધતા ઉપયોગથી ખેડૂતોને ખેતી કરવામાં સરળતા રહે છે। તેના કારણે ખેડૂતો આજના સમયમાં અવનવા પાક કરવા લાગ્યા છે, પરંતુ ખેડૂતોનો આ પાક નીલગાયો બગાડતી રહે છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થાય છે, જેમાં સૌથી વધુ નુકસાન બાગાયતી પાકને થાય છે। મિત્રો, આજનો ખેડૂત ટેકનોલોજીની સાથે ચાલીને નવી ટેકનોલોજી અપનાવે છે, નવા પાકો બનાવે છે, પરંતુ આ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન કરતું હોય છે। આ નીલગાય, ડુક્કર, ભૂંડ વગેરે મિત્રો તેમને નુકસાન કરતું હોય છે। એમાંય ખાસ કરીને જે બાગાયતી ફળાવું જે છે, પપૈયા છે, એવા વગેરે હોય છે, ત્યાર પછી કેળ હોય છે, એવી બાગાયતી વનસ્પતિ છે, બાગાયતી પાકો છે, તેમને મોટા ભાગે નીલગાય અને ભૂંડ છે તે નુકસાન કરતા હોય છે। તો ખેડૂતો અહીંયા છે તે ઠોકર ખાતા હોય છે। તો આ ખેડૂતોને ઉપયોગી માટે હું તમને આજના વિડીયોની અંદર મિત્રો બતાવવા જઈ રહ્યો છું। એ પહેલા નીલગાય, આપણે જે નીલગાય નામની અંદર ગાય હોવાથી તેને ગૌવંશમાં માનવામાં આવે છે। મિત્રો, ગાય માતા, આપણે ગાય માતાને કંઈ કરતા નથી, તો આ નીલગાય છે તેના નામની અંદર ગાય હોવાથી તે ગાય વંશનું હોય તેવું માનવામાં આવે છે। આટલા માટે તેનો વધ પણ કરી શકાતો નથી। જંગલો અને વગડા છે તે ખતમ થવાના કારણે નીલગાયો મોટી સંખ્યામાં ખેતરો તરફ વળી છે। મિત્રો, મોટા ભાગના જંગલો કપાવા લાગ્યા છે, જંગલોની અંદર ઘાસ વનસ્પતિ ખાવા મળતું નથી। આના કારણે આ જંગલી પ્રાણી છે તે આપણા વાડી વિસ્તારની અંદર ઘૂસી જતા હોય છે અને આપણા પાકને નુકસાન કરતા હોય છે। નીલગાય છે મોટા ભાગે મકાઈ, શેરડી, હળદર જેવા પાકોની અંદર છુપાઈને રહે છે, તેમજ તક જોઈને પાક ખાય છે અને તેને નષ્ટ કરવા લાગે છે। મિત્રો, મોટા ભાગે શેરડીનું જે પાક હોય છે તે મોટો હોય છે, તો અંદર આવા નીલગાય ને હોય તો તમને દેખાતા નથી। ત્યાર પછી મકાઈ છે, હળદર છે જેવા પાકોની અંદર તે રહેવા લાગે છે અને જો
તે પાકને નુકસાન પણ કરે છે અથવા તો તેને કાપીને મિત્રો તેને બગાડ પણ કરતા હોય છે. તો હવે આપણે આગળ જોઈએ. એક પ્રોફેસર છે ડોક્ટર HK સિંહ. SK સિંહે તેમણે શાહપુર પટોરી, મિત્રો એક પ્રોફેસરની આપણે વાત કરીએ, SK સિંહ છે, તે જણાવે છે કે તેમણે એક શાહપુર પટોરી સમસ્તીપુરના સુધીર શાહની મુલાકાત લીધી હતી. મિત્રો કોણ હતું? સુધીર શાહની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પોતાના અનુભવો જણાવતી વખતે નીલગાયને નિયંત્રણ કરવાના કેટલાક ઉપાયો જણાવ્યા હતા. એ ઉપાયો એક લેખની અંદર હતા, એ હું તમને દોસ્તો આજના વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યું છે. તેમને જણાવેલા આ ઉપાય માત્ર ને માત્ર 10 રૂપિયાનો ખર્ચ થાય છે અને માત્ર 1 જ કલાકની મહેનત લાગે છે આ ઉપાય કમ્પ્લીટ કરવામાં. તો ચાલો કઈ રીતે આ આપણે દેશી જુગાડ બનાવીશું. નીલગાયને ખેતરના પાકથી દૂર રાખવાના ઉપાય. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો પહેલું, 15 લીટર પાણી લઈને તેમાં 2 સડેલા ઈંડા મિક્સ કરી દો. દોસ્તો સૌપ્રથમ એ શું કરવાનું છે, એક ડોલની અંદર 15 લીટર પાણી લેવાનું છે. તેની અંદર ઈંડા, જે મિત્રો સડેલા ઈંડા હોય તેને તમારે એની અંદર મિક્સ કરી દેવાના છે. હવે તેને સડવા દેવાનું છે. કેટલા દિવસ? તો કે 5 થી 10 દિવસ એ ડોલને એક બાજુ મિત્રો કોઈ જગ્યાએ નડતર રૂપ ન થાય એવી જગ્યાએ મૂકી દો, જેથી તેને વધુ ગંધ પેદા થાય. આ ઈંડા જેમ સડશે તેમ વધારે ગંધ તેની અંદર પેદા થવાની છે. હવે 15 દિવસે આ મિક્સને ખેતરની ફરતે જમીન ઉપર છાંટવાનું છે. દોસ્તો કોઈ પાક ઉપર નુકસાન થાય તે રીતે છાંટવાનું નથી, પરંતુ જમીન ઉપર છાંટવાનું છે. ખાસ કરીને જ્યાંથી નીલગાય ખેતરની અંદર પ્રવેશ કરતી હોય એવી જગ્યાએ છાંટવાનું છે. તમારે શું કરવાનું છે, 15 લીટર મિત્રો પાણી લેવાનું છે. પાણીની અંદર 2 ઈંડા નાખવાના છે. આ ઈંડાને મિક્સ કરીને તેને મૂકી દેવાનું છે. કેટલા? 5 થી 10 દિવસ સુધી. અને ત્યાર પછી જેની અંદર સૌથી વધારે સુગંધ ગંધ આવતી થાય ત્યારે તમારે ખેતરની ફરતે મિત્રો કોરી જમીન હોય ત્યાં ખાલી શું કરવાનું છે, રેડવાનું છે. પાણી કોઈ પણ જગ્યાએ છાંટવાનું નથી. ખાસ કરીને જ્યાં નીલગાયનો રસ્તો હોય તે રસ્તા પર વધારે પડતું આ કેમિકલ આપણું બનાવીએ જે મિક્સ જે ઉપાય તે ત્યાં વધારે પડતું ઢોળવાથી અહીંયા અટકાઈ શકે છે નીલગાય. ત્યાર પછી આગળ જોઈએ તો કે આટલું કરવાથી નીલગાય ખેતરમાં નહીં આવે. તો દોસ્તો શું કર્યું આપણે આ ઉપાયનો તમે સમજી ગયા આગળ. તો આટલું કરવાથી નીલગાય છે તે ખેતરની અંદર પ્રવેશી શકતી નથી. પરંતુ થોડુંક આગળ પણ વધારે છે માહિતી. હવે મેં તમને કીધું એ રીતે આ મિશ્રણ બનાવ્યું તેને કોઈ પણ છોડ પર છાંટવાની જરૂર નથી, કારણ કે આ જાનવર છે તે શાકાહારી હોય છે. મિત્રો આ જે નીલગાય છે તે માંસાહારી નથી, એટલા માટે જે આપણે ઈંડા છે તેને છોડ ઉપર છાંટવાના નથી. પરંતુ તેનો રસ્તો હોય, આપણે કેમ રામ જે છે લક્ષ્મણ રેખા બનાવી હતી એ રીતે આપણે લક્ષ્મણ રેખા બનાવવાની છે, જેથી આ જાનવર છે આપણી વાડીની અંદર પ્રવેશી શકે નહીં, કારણ કે આ જાનવર માંસાહારી છે. એટલા માટે નીલગાયને સડેલા ઈંડાની ગંધ પસંદ નથી, જેથી તે જગ્યાએ આ મિશ્રણ છાંટ્યું હશે ત્યાં નીલગાય નહીં આવે. દોસ્તો આ પ્રાણીને આપણે આગળ વાત કરી હતી તો કે કીધું હતું કે સાસ ખૂબ જૂની, સમયગાળો વધારે હતો. દોસ્તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે આટલી બધી સાસ જૂની કોઈ પાસે ન હોય, તો આ તો હોય તોની વાત છે દોસ્તો, અથવા તો તમારે રાખી મૂકવાની, જેથી આવો ઉપાય કરી શકો. કેમ કે આ નીલગાય છે, ડુક્કર છે, વાંદરા છે વગેરે પ્રાણી છે તેમને દુર્ગંધ આવતી હોય તો એક જરા પણ પસંદ નથી. તો કોઈ એવો દેશી ઉપાય તમે પણ તમારી જાતે કરી શકો કે જેની અંદર દુર્ગંધ આવતી હોય. ઉપાય કરવાનો છે મિત્રો આપણે આપણા ખેતરની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ રીતે. આ ઉત્યંત અને નીલગાય વાંદરાને નિયંત્રણ કરી શકે છે. મિત્રો આ ઉપાય શું મેં તમને કીધું એ રીતે વાંદરા, નીલગાય, ડુક્કર વગેરેને તમારા ખેતરની અંદર આવતું નિયંત્રણ કરી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ, પાક પર ન છાંટો આ મિશ્રણ. સુધીર શાહના જણાવ્યા અનુસાર આ મિશ્રણ જેટલું વધુ હશે, વધુ જૂનું હશે, જેમ બને મેં તમને 10 થી 15 દિવસ કીધું, કદાચ મહિનો દિવસ પડ્યું રહેવા દો, અને જો તમે તમારા ખેતરની ચારે બાજુ મિત્રો આ રેડી દો તો સૌથી બેસ્ટ ઉપાય થશે, એટલું જ અસરદાર હશે. પરંતુ આ મિશ્રણને પાક પર ન છાંટવું જોઈએ. આ નીલગાય અને વાંદરાને ભગાડવા માટે રિપેલેન્ટ તરીકે કામ કરે છે. ઘણા ખેડૂતો આ ઉપાય અજમાવીને નીલગાયને પોતાના પાકને બસાવી રહ્યા છે. આ નીલગાયને પાકથી દૂર રાખવાની સસ્તી અને અસરકારક ટ્રીક છે.
આ ટ્રીકની મદદથી તમારો પાક છે તે બચાવી શકો છો દોસ્તો. ખાસ કરીને નીલગાય અને વાંદરાને પણ બચાવી શકાય છે. એક વખત ઉપાય કરજો, ટ્રીક કરજો, કેમ કે આપણે મોંઘી દાળ દવા લાવીએ એની કરતા હોય ઉપાય કરીને જોઈએ તો ખેતરની અંદર ફાયદો થતો હોય તો દોસ્તો બીજા ખેડૂતોને પણ ઉપયોગી થાય. તો ખાસ કરીને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. હવે તમને જણાવી દઈએ કે ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ જે ફળ છે, ફળ કેળાના ગુચ્છા છે, તેને નીલગાયના નુકસાનને સફળતાપૂર્વક બચાવ્યા છે. મિત્રો, એક ખેડૂતે ઉપાય કરીને જે કેળા છે, કેળની ખેતી, તેની ચારે બાજુ આ રીતનો પ્રયોગ કર્યો તો તેને સફળતાપૂર્વક અહીંયા મિત્રો સફળતા મળી છે. નીલગાય કેળા ખાઈને પાકને નુકસાન પહોંચાડતી હતી, તે કેળાના પાકમાં આ ઉપાય કરવાની સાથે કેળાના ગુચ્છાને પોલિથીન ઢાંકીને રાખવાથી પણ વધુ મદદ મળે છે. તો દોસ્તો આ ઉપયોગ એક વખત ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો કરજો. જો ફાયદો મળે અથવા તો સફળતા મળે તો વિડીયોમાં કોમેન્ટ પણ કરી દેજો, જેથી બીજા ખેડૂત મિત્રોને ઉપયોગી થાય. તો દોસ્તો આ માહિતી હતી આજના વિડીયોની અંદર. ઘણી બધી સારી છે. મિત્રોને પસંદ આવી વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે અગાઉ પણ એક વિડીયો અપલોડ કર્યો હતો જેની અંદર મિત્રો છાશની વાત કરી હતી. ખાટી છાશ ખૂબ જૂની, જેમ જૂની રહેશે છાશ તેની દુર્ગંધ વધારે આવશે. તો આ દુર્ગંધથી પણ રોજડા અથવા તો ભૂંડ વગેરે તમારા ખેતરની અંદર પ્રવેશી શકતા નથી. તો દોસ્તો આ પણ ઉપાય તમે એક વખત અજમાવી જોવો, જેથી તમને ફાયદો થાય. તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો. નવા વિડીયો સાથે દોસ્તો ફરી મળીશું કંઈક નવા માહિતી સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ.